Good morning, friend. Unit 6, the night train at Deoli. When I was at college, જ્યારે હું કોલેજમાં હતો, I regular spent my summer vacation in Dehra at my grandmother's place. અને હું ઉનાળાના વેકેશનમાં હું મારે દાદીને ત્યાં દેહરા જતો. I would leave at Spain early in a May and returned late in a July. અને હું મે મહિનાની શરૂઆતમાં મેદાની વિસ્તારમાંથી નીકળી અને હું જુલાઈ મહિનાના અંતમાં હું પાછો ફરતો. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિમ્સ ફ્રોમ દેહરા. જ્યારે દેહરા એ 50 કિમી દૂર એક દેવલી નામનું એક નાનું સ્ટેશન હતું. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન તેરાઈ. અને ત્યાં તેરાઈમાં એક ગાંઠ જંગલને તે અડીને હતું. તો આઈ ડિસાઇડેડ ધેટ one day I would get off on the train at Deoli and spend the day there. અને મેં નક્કી કર્યું હતું કે એક દિવસ તો મારે દેવલી આખો દિવસ હું પસાર કરીશ. I was 18 visiting my grandmother at the night train stoppage at Deoli. જ્યારે હું 18 વર્ષનો હતો ત્યારે હું મારી દાદીને ત્યાં જઈ રહ્યો હતો ત્યારે રાત્રે ટ્રેન દેવલી રોકાઈ. A girl came down platform selling basket. ત્યારે પ્લેટફોર્મ પર ટોપલા વેચનાર એક છોકરી આવી. It was a cold morning and the girl had a sleeve across her shoulder. અને ઠંડીની સવાર હતી, તેના ખભા પર એક શાલ હતી. Her feet were bare and her clothes were old. અને તેના પગ ખુલ્લા હતા અને તે ખૂબ અને તેના કપડા જૂના હતા. She was a young girl walking gracefully toward me. અને તે યુવાન હતી અને તેનું આકર્ષણ ચાલવા મારી તરફથી આવી રહી હતી. When she came to my window she stopped. તે મારી બારી પાસે આવી અને અટકી ગઈ. She said that I was looking at her intently, but at first she pretended not to notice. અને તેને હું જોઈ રહ્યો હતો. તેને હું આતુરતાથી જોઈ રહ્યો હતો અને તેણે કશું ન કહ્યું તેવો તેણે ડોળ કર્યો. She had a plain skin, shiny black hair and dark eyes. અને તેની ચામડી નિસ્તુત હતી અને તેના કાળા ચમકતા વાળ અને તેની કાળી આંખો હતી. And then those eyes searching and liveling met me. અને અમારા બંનેની એક સાથે આંખ મળી. She stood by my window for some time and neither of us said anything. અને તે મારી બારી પાસે ઊભી રહી અને અમારા બેમાંથી કોઈ બોલ્યું નહીં. But when she moved on, don't know why, left me stand and rushed to the canning door. અને તે થોડી આગળ ચાલી ત્યારે મને ખબર નહીં કે હું મારી સીટ છોડીને દરવાજે ઊભો રહ્યો. She noted me at the door and stood waiting on the platform. અને હું દરવાજે ઊભો ત્યારે તે પ્લેટફોર્મ પર રાહ જોતી હતી. I walked across to the tea stall. અને હું ચાની દુકાન પાસે ગયો. At કેટલી was bowling on the small feet. અને ધીમા તાપથી કેટલી ઉકળી રહી હતી. The girl followed me behind the step. અને તે મારી પાછળ દુકાને આવી. Do you want to buy a basket? She asked. તમારે ટોપલી ખરીદવી છે? તેણે કહ્યું. They are very strong, made on the finest camp. અને તે ટોપલી ઉત્તમ નેત્રમાંથી બનાવેલી છે અને તે ખૂબ મજબૂત છે. No, I said, I don't want a basket. મેં કહ્યું મારે ટોપલી ખરીદવી નથી. We stood looking at each other for a very long time and then she said. અમે ઘણીવાર બે ઊભા રહીને અમે એકબીજા સામે જોઈ રહ્યા. Are you sure you don't want a basket? શું નક્કી તમારે ટોપલી નથી જોઈતી? Give me one. એક આપો. I said. મેં કહ્યું. And I took the one on top and gave her a rupees. મેં તેના પાસેથી ઉપરની એક ટોપલી લીધી અને તેને ₹1 આપ્યો. I visited to tooth her finger but could not. મારે તેના આંગળીને સ્પર્શ કરવો હતો પણ તે હું કરી શક્યો નહીં. The guard believed with wisely. She said something but it was lost in the clanging of the bell and the hissing of the engine. અને ગાર્ડ વિસલ દ્વારા તેણે કહ્યું પણ મને ઘંટના અવાજમાં અને એન્જિનના વિસુટામાં મને કંઈ ખબર પડી નહીં. I had to run back to my compartment. અને મારે મારા ડબ્બા પાછળ દોડવું પડ્યું. I watched her as the platform slipped away. અને પ્લેટફોર્મ પૂરું ત્યાં સુધી હું તેને જોતો હતો. She was alone on the platform and did not move, but she was looking at me and smiling. અને તે પ્લેટફોર્મ પર એકલી ઊભી હતી, તે ત્યાંથી ખસી નહીં અને તે મારી સામે જોઈ અને હસી. I watched her until the single box came in its way and then the jungle hit the station. તે સિંગલ બોક્સ પર પહોંચી ત્યાં સુધી હું તેને જોતો અને પછી જંગલથી સ્ટેશન ઢંકાઈ ગયું. I could still see her standing there alone. અને હજી પણ હું તેને એકલી જોઈ શકતો હતો. I step up awake for the rest of the journey. અને બાકીના પ્રવાસ દરમિયાન હું જાગતો બેસી રહ્યો. I could not forget the girl face and her dark bright eyes. હું તેનો ચહેરો
અને તેની કાળી આંખો ભૂલી શક્યો નહીં. બટ વેન આઈ રીચડ દેરા in the descendant got blood and distant for there were other thing on my mind. અને જ્યારે હું દેહરા પહોંચ્યો ત્યારે આ પ્રસંગ ખાસો ઝાંખો થઈને હું ભૂલી ગયો હતો, કારણ કે મારા મનમાં બીજા ઘણા વિચારો હતા. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની વોઝ 2 months later that I remember the girl. જ્યારે હું 2 મહિના પછી મારી પાછી મુસાફરી હતી ત્યારે મને તે છોકરી યાદ આવી. આઈ વોઝ લુકિંગ આઉટ ફોર her as the training depth into the station and I felt unexpected trail. અને જ્યારે હું તેની ટ્રેન બસ સ્ટેન્ડ પર રોકી ત્યારે મને એક અનુચિત રોમેન્સ અનુભવ્યો. આઈ સેવ હર વોલ્કિંગ અપ ધ પ્લેટફોર્મ. તે પ્લેટફોર્મ પર ઊભી હતી. આઈ રન ટુ ડોર એન્ડ વોવેડ એટ હર. અને હું દરવાજે દોડી ગયો અને મેં તેને હાથથી ઇશારો કર્યો. વેન સી સે મી સી સ્માઇલ. અને તે મારી સામે જોઈ હસી. સી વોઝ પ્લીઝડ ધેટ આઈ રિમેમ્બર હર. અને હું તેને યાદ હતો તેથી તે ખૂબ ખુશ હતી. અને આઈ વોઝ પ્લીઝડ ધેટ સી રિમેમ્બર મી. અને તે મને યાદ હતી તેથી હું ખૂબ ખુશ હતો. સી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ બટ કેમ સ્ટ્રાઇટ ટુ ધ ટી. અને તે ટોપલીઓ વેચવાનું શરૂ ન કર્યું અને તે ચાની દુકાન પાસે ગઈ. હર ડાર્ક આઈઝ વેર સડનલી ફાઇનલી વિથ આઈસ. અને તેની કાળી આંખો અચાનક ચમકી ઉઠી. વી સેડ નોથિંગ ફોર સમ ટાઈમ બટ વી સ્પોક વિધાઉટ વર્ડ. અમારા બીમાંથી પહેલું તો કોઈ બોલ્યું નહીં. પછી અમે મૌન દ્વારા વાત કરી. આઈ ફેલ્ટ ધ ઇન્ફ્લુઅન્સ ટુ ધ પુર હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન એન્ડ ટેક હર અવે વિથ મી. અને મને એ વખતે તેને મારી સાથે ગાડીમાં લઈ જવાની લાગણી થઈ. આઈ કુડ નોટ બેર ધ થોટ ઓફ વોચિંગ હર વેનિશ ઇન્ટુ ધ ડ્રેકનેસ ઓફ ધ દેવલી સ્ટેશન. દેવલી સ્ટેશનમાં અંધારામાં હું તેને અદશ્ય જોવાનો હું વિચાર સહન કરી શક્યો નહીં. આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. મેં તેના હાથમાંથી ટોપલી લઈ અને નીચે મૂકી. સી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ બટ આઈ કેચ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. તે ટોપલી લેવા હાથ તેણે લંબાવ્યો પણ મેં તેનો હાથ પકડી રાખ્યો. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી આઈ સેડ. મારે દિલ્હી જવાનું છે મેં કહ્યું. સી નોડેડ. તેણે માથું ધુણાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગેવ એની. મારે ક્યાંય જવાનું નથી. ધ ગાર્ડ બિલેવ હિઝ વાઇન્સલી એન્ડ આઈ હેટેડ ટુ ગાર્ડ ફોર ડુઈંગ. અને ગાર્ડ વિસલ વગાડી અને આમ કરવા માટે મને તેને તિરસ્કાર થયો. આઈ વિલ કમ અગેન આઈ સેડ. હું ફરી આવીશ મેં કહ્યું. વિલ યુ બી શેર. તું અહીંયા જ હોઈશ ને? સી નોડેડ. તેણે માથું હલાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું નથી. સી નોડેડ અગેન. તેણે ફરી માથું હલાવ્યું. સી ધ બેલ ક્લેનિંગ એન્ડ ધ ટ્રેન સ્લાઇડ ફોરવેડ. અને ઘંટો વાગ્યો અને ગાડી આગળ ચાલી. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ એન્ડ રન ફોર ધ મૂવિંગ ટ્રેન. મારે તેના હાથમાંથી હાથ છોડવો પડ્યો અને પછી ગાડી ચાલતી મેં રૂટ મૂકી. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોર એવર. એ પછી હું તેને ભૂલી શક્યો નહીં. સી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની એન્ડ ફોર લોંગ. અને બાકીના પ્રવાસ દરમિયાન અને ઘણા લાંબા સમયથી મારી સાથે હતી. ઓલ ધેટ યર સી વોઝ અ બ્રાઇટ લિવિંગ થિંગ. અને તે એક એવી તેજસ્વી અને જીવંત વસ્તુ હતી. એન્ડ વેન ધ કોલેજ ટ્રેન્ડ ઇન્ફ્લેટ. અને મારી કોલેજનું વર્ષ પૂરું થયું. આઈ પેકડ ઇન હેસ્ટ એટ લેફ્ટ ફોર દેહરા અર્લિંગ ધ યુઝલી. અને પછી મેં મારો સામાન તૈયાર કર્યો અને હંમેશા કરતાં પહેલાં દેહરા જવા નીકળી ગયો. આઈ વોઝ નેવરસ એઝ એઝ ધ ટ્રેનિંગ એન્ટરેડ દેવલી. અને જ્યારે દેવલી ટ્રેન પહોંચી ત્યારે હું બેચેન અને આતુર હતો. આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ આઈ શુડ ડુ. અને હું તે છોકરીને શું કહીશ તે હું વિચારી રહ્યો હતો. આઈ વુડ ડેટમાઇન્ડેડ ધેટ આઈ વોન્ટેડ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર. અને હું તેની સામે અસહ્ય થઈ તો ઊભો નહીં રહેતી તેથી હું મક્કમ હતો. ધ ટ્રેનિંગ કેમ ટુ દેવલી એન્ડ આઈ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. હું દેવલી ટ્રેન પહોંચી ત્યારે હું તેને એક નજરથી એક છેડેથી બીજા છેડે તેને શોધી રહ્યો હતો પણ તે ક્યાંય દેખાય નહીં. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપેડ ઓફ ધ ફૂડ બોર્ડ. અને મેં બારણું ખોલ્યું અને હું પગથિયા નીચે આવ્યો. આઈ વોઝ ડેપલી ડિસઅપોઇન્ટેડ. અને હું નિરાશ હતો. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ something and so I run up to the station master and said, do you know the girl who used the sale basket her. અને મારે કંઈ કરવું જોઈએ તેથી હું ઝડપથી સ્ટેશન માસ્ટર પાસે ગયો અને મેં કહ્યું કે તમે ટોપલા વેચી તમે છોકરીને જાણો છો? નો આઈ ડોન્ટ સેડ ધ સ્ટેશન માસ્ટરે.
ના, હું સ્ટેશન માસ્તરે કહ્યું હું તેને જાણતો નથી. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. પછી ગાડી સ્ટેશનથી આગળ ચાલી એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. અને પછી મારે દોડીને મારા ડબ્બાનું બારણું પકડવા માટે મારે કૂદવું પડ્યું. એઝ અ દેવોલી પ્લેટફોર્મ ફિનિશ્ડ અને પ્લેટફોર્મ પૂરું થયું. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ હેવ ધ બ્રેક જર્ની ધેર. અને મેં નક્કી કર્યું કે એક દિવસ પ્રવાસ દરમિયાન હું અહીંયા રોકાઈશ. I would spend a day in the town to make inquiries and find the girl who had stolen my heart with nothing but a look for dark impacted eyes. અને હું ગામમાં એક દિવસ વિતાવીશ અને તેની તપાસ કરાવીશ, કારણ કે એ છોકરીએ મારા એક નજરથી મારું હૃદય ચોરી લીધું હતું અને હું તેને શોધીને રહીશ. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ આઈ હેવ ફેસિંગ થ્રોટ દેવોલી મેની ટાઈમ્સ. અને હું ઘણા દિવસ દેવલીથી દવા પસાર થઉં છું. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જડ ફેસ સ્માઇલિંગ ટુ મી. અને હું એ મારી સામે ચમકતા, મારી સામે હસતા ચહેરાને હું હંમેશા બારીની બહાર જોઉં છું. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. પણ હું ક્યારે અહીંયા રોકાઈશ નહીં. આઈ પ્રેફર ટુ કીપ હોપનિંગ એન્ડ ડ્રીમિંગ એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. અને ટોપલીઓ લઈને મારી સામે ઊભી રહેતી એ છોકરીની આશા અને તેનું સ્વપ્ન સાથે હું હંમેશા બારી બહાર જોવાનું પસંદ કરું છું. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવલી બટ આઈ પાસ થોટ એઝ ઓફન એઝ કેન. અને હું ક્યારેય દેવલી રોકાતો નથી, પણ હું ત્યાંથી વારંવાર પસાર થઉં છું.